ભરૂચના અંકલેશ્વરમાં વેપારી પર હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। વેપારી સુરેશસિંહ ઉર્ફે બબલુ રાજપૂત પર હુમલો થયો છે। 4 વ્યક્તિઓ સામે મારામારી અને ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવી। કામના વિવાદમાં બોલાચાલી બાદ હુમલાનો આક્ષેપ થયો છે। સીસીટીવીના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે સઘન તપાસ હાથ ધરી। તો આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। આપણી સાથે સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જી જય, ભરૂચના અંકલેશ્વરમાં જે ઘટના છે તે હુમલાની સામે આવી, તેના સીસીટીવી હવે સામે આવ્યા, શું વધુ અપડેટ સમગ્ર મામલે? રોનક, અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીને માર મારવાની ઘટના જે છે તે સામે આવી છે। પોલીસમાં જણાવ્યા અનુસાર કે 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફેબ્રિકેશનનું કામ કરતા વેપારીને ધંધાની અદાવતે માર મરાયા હોવાના પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે। ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। રોનક, જી બિલકુલ જય, આ સમગ્ર વિવાદ ક્યાંથી સર્જાયો હતો અને હાલમાં આ મામલે પોલીસે કોઈ આરોપીની ધરપકડ કરી ખરા? રોનક, આ મામલામાં જે ફરિયાદી છે સુરેશસિંહ રાજપૂત, તો તેનો આરોપી રાજેશ યાદવ સાથે છેલ્લા ઘણા સમયથી ધંધાને લઈ અને માથાકૂટ ચાલી રહી હતી। આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બપોરના સમયે જે આરોપી છે તો તે અન્ય 2 થી 3 જેટલા આરોપીઓને લઈને આવી અને જે ફરિયાદી છે તેને માર મારે છે તે સહિતની ઘટનાઓ હાલ પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે। હાલ સુધી પોલીસે આરોપીની ધરપકડ નથી કરી, પરંતુ 1-2 દિવસમાં આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ તેવી માહિતી મળી રહી છે। જી બિલકુલ જય, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।